કેમ છો? હું અંજલિ અધિકારી મારા ચેનલમાં સૌનું સ્વાગત કરું છું. અંજલિ એટલે બેંગલી. હું ન્યુમરોલોજીસ્ટ છું અને મારું નામ ઓરિજિનલ અંજલિ હતું, એમાંથી મેં અંજલિ કર્યું. પણ તકલીફ એવી છે કે અંજલિ હોય કે અંજલિ હોય, લોકો તો અંજલિ જ કહે છે. એટલે નામ મેં ક્યાં રખા હે, શેક્સપિયરે કીધું તો એવી રીતે હવે મારું તો પહેલેથી જ એવું હતું કે ક્યાં રખાય, પણ હા, ન્યુમરોલોજીને બદલવાથી ઘણો ફાયદો થયો. એટલે જે વાપરું છું ત્યાં આગળ એ નામ મેં રિપ્લેસ કરી દીધું. અધરવાઇઝ લોકોનું તો જે છે એ જ બોલાવે છે, એટલે આમાં વાંધો નથી. મને ફાયદો થયો એટલે આપણે ચાલવા દો જે ચાલે છે. ઓકે, હવે માતૃભાષામાં વાત કરવાની આવે ને એટલે એવું હોય કે છે ને તો અંદરથી ઉભરા આવે એમ રહેવાય નહીં. કારણ કે બધા સાથે હિન્દી ને ઇંગ્લિશમાં કનેક્ટ થવાની જ્યારે તમે બ્રોડર લેવલ પર જાઓ ત્યારે એટલું બધી પછી આદત પડી જાય કે જાણે માતૃભાષા તમને એમ થાય કે ભૂલાઈ ગઈ છે. અને આમ તમે ઘણી વાર તો એવું થાય કે આમ તરસી જવાય, બોલવા માટે તરસી જવાય. એટલે આમ તો હું કોચ છું, એટલે મારી જે ફરજ, મારી ડ્યુટી છે એ સાંભળવાની છે. પણ આમાં એવું છે કે વિડીયો તો મૂકું ત્યારે તો ઓબ્વિયસલી મારે બોલવાનું હોય, એટલે આમાં કુછ મેરી સુનો કુછ અપની કહો, એના જેવું આ બધું ચાલશે અત્યારે તો આજે મને બહુ જ ખુશી થઈ રહી છે કે હું ગુજરાતીમાં પહેલો મારો વિડીયો બનાવી રહી છું. અને હજુ તો જે કામની વાત કહું એ પહેલાં વચ્ચે આવું બધું આવ્યા કરશે. અને બધું કામનું જ છે દુનિયામાં, ના કામનું કશું હોતું જ નથી. ગોસિપની એક જગ્યા છે, આ વાતોની એક જગ્યા છે, દરેકની એક જગ્યા છે, દરેકનો પોતાનો રોલ છે. એટલે એમાં કંઈ હવે મને લાગે છે જેમ એઝ વી ગ્રો વાઇઝ, નોટ ઓલ્ડર, વાઇઝ, તો પછી આપણા છે ને પેલા બધા આગ્રહો છૂટતા જાય છે. બધા આવું જ હોવું જોઈએ, ના ના આમ જ ને પરફેક્શન જ આવવું જોઈએ. જવા દો, શાંતિ જીવીએ, શાંતિથી જીવીએ, એન્જોય કરીએ. કોઈ પંચાયત કરવી હોય તો કરી લેવાની, મજા આવતી હોય તો, પણ એ મજા માટે જ કરવાની, પછી એને પાછી મૂકી દેવાની, છોડી દેવાની. એટલે લાઈફમાં એક ઉંમર બહુ સરસ વસ્તુ શીખવાડે છે, ઇઝી ગોઈંગ એટીટ્યુડ આપણને શીખવાડે છે. અને કોઈ વસ્તુ એટલી બધી આપણી માનસિક શાંતિ, આપણી એક જે કહેવાય કે ખુશી, હેપીનેસ જે કહેવાય, ડેલી એક સ્ટેટ ઓફ માઇન્ડ, જે આપણું સમત્વમ જે હોય એને જે ડિસ્ટર્બ કરે ને, એટલું બધું મહત્વનું જિંદગીમાં કશું નથી. આપણા પ્રોગ્રેસને, આપણી પ્રગતિને રૂંધે એવું કંઈ પણ વસ્તુ હોય તો એ નકામું છે. કારણ કે ઘટનાઓ ઘણી ઘટતી રહે છે, ઘણી વસ્તુઓ આપણને દુઃખ પહોંચાડતી હોય એવી, મોટાભાગનામાંથી ઘણી વસ્તુ એવી બનતી હોય. પણ એ બધું સાઈડ પર મૂકીને આપણે કેવી રીતે એ મોડમાં આવી જઈએ કે પછી ધીરે 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 એ જે નેગેટિવિટી છે એને પોઝિટિવિટીમાં કન્વર્ટ કરતા આવડી જાય. અને ઇમ્પોઝડ પોઝિટિવિટી એટલે કે પરાણે ફોર્સફુલ પોઝિટિવિટી એવીની વાત નથી. સમજપૂર્વક સ્વીકારીને પછી એમાંથી બેસ્ટ શું લઈ શકાય છે સિચ્યુએશનમાંથી, એવી પોઝિટિવિટીની વાત છે. તો એ રીતે સમજ જ્યારે સાચી આવે ને ત્યારે આપણામાં અસલી ટ્રાન્સફોર્મેશન ચાલુ થાય. જે મારું કામ છે ટ્રાન્સફોર્મેશન કોચનું, તો એ બિલકુલ બિલકુલ આપણે બધા જ આપણી જિંદગીમાં આપણી મેળે જ બદલાવ લાવતા હોઈએ છીએ. એમાં કંઈ દરેકને કોચની જરૂર હોતી જ નથી. પણ જ્યાં જરૂર હોય ત્યાં કોઈની હેલ્પ લેવામાં કોઈ જાતની ઝીઝક પણ ના હોવી જોઈએ, હેઝિટેશનની કોઈ જરૂર નથી. કારણ કે કઈ તકલીફ હોય ને, ઘણી વાર ફ્રેન્ડ્સની સાથે બી કેટલી વાતો થતી હોય છે સરસ. લગભગ રોજ ફ્રેન્ડ્સની સાથે વાતો થાય, આજે આમ આ થઈ ગયું, આજે આમ આ થઈ ગયું. જિંદગીમાં કંઈ ને કંઈ ઘટ્યા જ કરતું હોય, એવું તો નથી કે આખા દિવસમાં સવારથી પોઝિટિવ જ થયું. તો સારું, તો હવે અત્યારે એકબીજાને કહી શકે કે આનું આમ કરવાનું, એને ભૂલી જવાનું એમ. પણ ઘણા વાર એવા દિવસો હતા કે એકબીજાને કહેવા લાયક કશું, ખાલી ફ્રેન્ડની પીડા સાંભળીને સાથે દુઃખી થઈએ, સિમ્પથી, સહાનુભૂતિ અને એની પીડાનો અનુભવ કરવા સિવાય બીજું કંઈ ના કરી શકીએ. પણ જ્યારે તમે પછી સ્કિલ શીખી લો એ બધા, જેમ કે મેં હમણાં શીખી લીધા, હમણાંની ઘણા વખત પહેલાંથી શીખ્યા છે, તો હવે એ વસ્તુ સમજાય છે કે એની સાથે કેવી રીતે ડીલ કરવાની.
એટલે જ્યારે તમે કોઈ પ્રોફેશનલની હેલ્પ લો, એક મિત્રની મદદ લેવી અને એક પ્રોફેશનલની મદદ લેવી, એમાં આટલો ફરક છે કે એ સ્કિલ જ્યારે તમને સમજવા શીખવા મળે ત્યારે તમે એની સાથે પરમેનન્ટલી ડીલ કરી શકો. મિત્રને તો શું કે આવ્યું ને કંઈ આવ્યું ને કીધું ને એવું થાય, એટલે એ પછી એમાંથી કાયમી છુટકારો કેવી રીતે કરવો, આપણી મનસ્થિતિને એ લેવલ પર કેવી રીતે પહોંચાડવી કે વસ્તુ આપણને અડે જ નહીં, એના માટે મતલબ અમારા જેવા વ્યક્તિઓની જરૂર પડે છે. એટલે બહુ જ સુંદર આ વસ્તુ છે. અને ઓફકોર્સ મારી ચેનલ ઉપર હું આ બધા જે વિષયો છે એની વિશે વાતચીત કરતી રહીશ. અને જો તમને ગમતું હોય સાંભળવું આ બધા વિષય વિશે તો સબસ્ક્રાઈબરનું બટન ચોક્કસ દબાવજો. સબસ્ક્રાઈબનું બટન ચોક્કસ દબાવજો તો જ્યારે જ્યારે નવો વિડીયો આવશે તો તમને ખબર પડશે. અને હું ડિફરન્ટ ટોપિક લેતી જઈશ. આજે તો ખાલી ઇન્ટ્રોડક્શનનું જ હતું તો એ લાંબો થઈ ગયો, ટૂંકો રાખો તો મારે છતાંય લાંબો થઈ ગયો. પણ નેક્સ્ટ ટોપિકમાં હું બિલીફ, માણસની માન્યતાઓ, માણસે કેવી રીતે એને બનાવે છે અને બગાડે છે, એ નેક્સ્ટ ટોપિક પર હું વાત કરવાની છું. તો યા ડુ સબસ્ક્રાઈબ, અને ગમ્યો હોય તો લાઈક ને શેર પણ કરવું જો ડેફિનેટલી. તો ચોક્કસ મળીએ આપણે બીજા વિડીયોમાં અબાઉટ બિલીફ્સ. થેન્ક યુ.